નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે ગણિતનો એક સરસ મજાનો દાખલો સમજવાના છે. આપણને આવું આપેલું હોય કે 0.9999 એમ અનંત સુધી એના બરાબર એક થાય કે કેમ, અથવા તો એના બરાબર એક લખી શકાય કે કેમ, અને લખી શકાય તોય કેમ, અને ના લખી શકાય તો પણ કેમ. ચાલો આપણે આ પ્રશ્નનું આ વિડીયોમાં સોલ્યુશન મેળવીએ. મિત્રો, આપણે 0.999 એમ પુનરાવર્તિત છે 9 અંક જે છે એ, અથવા બીજી રીતે કહું તો 9 દશાંશ ચિહ્ન પછી 9 જે છે એ અનંત વખત છે, એના બરાબર એક આપેલા છે. એ એક થાય છે કે નહીં, એટલે કે 0.999ની કિંમત એક થશે કે નહીં, આપણે એ તપાસવા માંગીએ છીએ આ વિડીયોની અંદર. એટલે હું લખું છું અહીંયા આગળ જ્યાં ડાબી બાજુ છે એના બરાબર હું એક્સ ધારી લઉં છું. એટલે લખું છું, ધારો કે એક્સ બરાબર 0.999, એટલે મેં લખ્યા એક્સ બરાબર 0.999, અને અહીંયા આગળ આ ટપકા 3 દર્શાવે છે 9 જે છે એ પુનરાવર્તિત છે અથવા તો અનંત વખત છે. હવે આગળ આપણે આ જે પરિણામ છે એનો અભ્યાસ કરીએ, અને હું પરિણામ નંબર 1 કહી દઉં છું. ચાલો આ પરિણામનો અભ્યાસ કરીએ તો 9 અંક જે છે એ દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત થાય છે. એટલે હું આ સમીકરણ જે છે અથવા તો આ પરિણામ છે એની બંને બાજુ 10 વડે ગુણી નાખું છું. લખું છું બંને બાજુ 10 વડે ગુણતા, એટલે આની જે કિંમત હવે મળશે મને એ 10 ગણી મળશે આના કરતાં. એટલે શું કિંમત મળશે? તો એક્સને 10 વડે ગુણીશ તો 10x થશે, બરાબરની નીચે બરાબર, આના 10 ગણા કરીશ અથવા તો આને 10 વડે ગુણીશ તો શું થશે? 9.999 થશે. એટલે કે આ દશાંશ ચિહ્ન જે છે ખસીને અહીં આવી જશે. એટલે આપણને જવાબ મળશે 9.999 એમ અનંત સુધી. અને આને હું પરિણામ નંબર 2 કહીશ. હવે પરિણામ 2ની કિંમત જે છે એ પરિણામ 1 કરતાં 10 ગણી છે. એટલે હું પરિણામ 2માંથી પરિણામ 1 બાદ કરું છું. પરિણામ આ 2 જે છે એમાંથી, અથવા તો પરિણામ 2ની કિંમત છે એમાંથી પરિણામ 1ની કિંમત હું બાદ કરું છું. એટલે મને શું મળશે? જુઓ, પરિણામ 2 લખીશું પહેલાં. 10x બરાબર 9.999 એમ પુનરાવર્તિત છે 9, ઓછા, હવે આ લખીશું પરિણામ 1ની કિંમત, એક્સ બરાબર 0.999 એમ પુનરાવર્તિત છે અથવા તો અનંત વખત છે. ચલો, 9માંથી 9 જાય તો 0, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન લખવાનું છે, બરાબર યાદ રાખીશું, અને બરાબરની નીચે બરાબર લખવાનું છે. 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, આગળ બધા 9 છે, અહીંયા પણ આગળ બધા 9 છે, એ 9માંથી 9 જશે તો બધા 0 થશે. એટલે કે અહીંયા પણ 9માંથી 9 જાય તો 0 થશે. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવશે, 9માંથી 0 જાય તો 9 આવશે, બરાબરની નીચે બરાબર આવશે, અને 10xમાંથી 1x જાય તો 9x આવશે. આમ 9x બરાબર 9.0 એટલે કે 9 મળશે. મારે એક્સની કિંમત શોધવી છે. મેં અહીંયા આગળ એક્સની કિંમત ધારી હતી, મારે એક્સની કિંમત જોઈએ છે. તો એક્સ બરાબર આ 9 જે છે એ અહીં ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ ભાગાકારમાં જશે, આ 9 અંશમાં આવશે. 9 ભાગ્યા 9 માટે 9 એકા 9 થશે, એટલે એક્સ બરાબર 1 આવશે. હવે જુઓ, એક્સની કિંમત મેં કેટલી લીધી હતી શરૂઆતમાં? 0.999, અને હવે એક્સની કિંમત કેટલી મળી ગઈ એમાંથી? એક્સ બરાબર 1. આ પણ એક્સની કિંમત છે આ દાખલામાં, અને આ પણ એક્સની કિંમત છે. એટલે કે એવું કહી શકાય કે 0.999 એમ પુનરાવર્તિત હોય અથવા તો અનંત વખત હોય તો એના બરાબર 1 થશે, અથવા તો આ સત્ય છે, અથવા તો આવું લખી શકાય. મિત્રો, હવે તમને આશ્ચર્ય થશે કે આવું કેમ થયું? આ દાખલામાં તો જવાબ આવી ગયો, અને છતાં તમારે અને વિઝ્યુલાઇઝ કરવું હોય, આનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર કરવો હોય, તો હું આ જ કન્સેપ્ટને તમને સંખ્યા રેખાની મદદથી પણ સમજાવી શકું એમ છું. તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને જરૂર સમજાવીશ કે 0.999 એમ 9 પુનરાવર્તિત હોય તો એના બરાબર એક સંખ્યા રેખાની મદદથી કેવી રીતે આપણે દર્શાવી શકીએ અથવા તો સમજી શકીએ.